ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. સી.આર. પાટીલે આપેલી પ્રતિક્રિયા સામે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેનો જવાબ પણ આપ્યો હતો. આ પરિણામને કોઈ ઇલ્લુ તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે, એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે. એને ઇલ્લુ કહેવાય કે ભાજપ ચૂંટાય એ ઇલ્લુ કહેવાય. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 114 મતે વિજય થયો છે, તો બિપિન પટેલને 66 મત મળ્યા હતા. આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં પણ ભાજપ સામેની હતી. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈને પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા, જેના કારણે આટલી સીટો ક્યારેય જીતતા ન હતા. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. સી.આર. પાટીલે આપેલી પ્રતિક્રિયા સામે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેનો જવાબ પણ આપ્યો હતો. સાંભળો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ શું કહ્યું. લોકશાહી ઢબે સહકારી આગેવાનોને મતદાન કરીને પરિણામ લાવ્યા છે. આ પરિણામને કોઈ ઇલ્લુ તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે, એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે. એને ઇલ્લુ કહેવાય કે ભાજપ ચૂંટાય એ ઇલ્લુ કહેવાય. ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં બીજે દિવસે પદ મેળવી લે, એને ઇલ્લુ કહેવાય કે ભાજપમાં મનગઢંત નિર્ણયોની સામે લોકશાહી ઢબે મતદાન થાય અને લોકો એનો ઉમેદવાર પસંદ કરે, એને કહેવાય.